હેલો સ્ટુડન્ટ્સ, આપણે જે ચેપ્ટર ચાલુ કરેલું છે બરોબર, જેનું નામ છે નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ એમાઇન્સ, એને કન્ટિન્યુ કરીએ. તેમાં જે લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યાંથી કમ્પ્લીટ કરેલું હતું ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ બરોબર. હવે તમને ખ્યાલ છે કે એમાઇન જે ગ્રુપ છે બરોબર, એનો નેચર કેવો છે? બેઝિક છે. કેવો છે? ઇટ ઇઝ અ બેઝિક. એ બેઝિક છે કારણ કે એની પાસે જે નાઇટ્રોજન પાસે જે લોન પેર રહેલી છે ને બરોબર, એ એને બેઝિક બનાવે છે ને સહેલાઈથી ડોનેટ કરી શકે છે. પણ ડોનેટ કરશે એટલે કેવો છે? બેઝ કહેવાય છે. કેવો કહેવાય છે? બેઝ કહેવાય છે. ઇલેક્ટ્રોનનું દાન કરે તો એને બેઝ કહેવાનું છે. હવે આપણે જે આને રિલેટેડ જે ટર્મ્સ છે એ સમજીએ. The strength of amine as a base can be explained easily as follows according to the Kb or pKb values. હવે જે સ્ટ્રેન્થ એટલે કેટલા પ્રમાણમાં બેઝિક છે બરોબર, બધા એમાઇન છે ને સરખા બેઝિક ન હોય તો તમારે એની સ્ટ્રેન્થ, તાકાત કહેવાય ને, તો એને તમારે છે ને અલગ પાડવી પડે. તો તમે શેના આધારે અલગ પાડી શકો? ઇટ ડિપેન્ડ ઓન, કોની પર ડિપેન્ડ કરશે? કેબી વેલ્યુ અથવા તો પીકેબી વેલ્યુ પર બરોબર. તો એ સમજ્યા બંને વેલ્યુ છે શું. હવે તમે જો આ રિએક્શન જે છે એમાં એમાઇનની સાથે વોટર મોલિક્યુલ પ્રક્રિયા કરી અને સોલ્ટ બનાવે છે બરોબર, RNH3+. તો આ એક પ્રકારની પ્રક્રિયા થઈ કે જેમાં આપણે વોટરને એમાઇન સાથે પ્રક્રિયા કરાવીને તો શું થશે કે આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે બરોબર, એ અહીંયા એટેક કરશે અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને NH3 બનાવશે. તો આ પોઝિટિવ ચાર્જ શા માટે આવી ગયો છે? કારણ કે નાઇટ્રોજને પોતાના લોન પેર છે ગુમાવી દીધા બરોબર, તો પ્લસ OH બન્યું. હવે આ જે આખું રિએક્શન છે એ સંતુલનમાં છે, આ દર્શાવે છે. જો આવો એરો હોય ને કેમેસ્ટ્રીમાં બંને સાઈડ હૂક વાળો, તો એ શું દર્શાવે? પ્રક્રિયા છે સંતુલનમાં છે બરોબર, સંતુલનમાં છે. સંતુલનનો મિનિંગ શું થાય? કે પ્રક્રિયકમાંથી નિપજ બને છે અને એટલા જ સમય એટલા જ પ્રમાણમાં નિપજમાંથી પ્રક્રિયક બને છે બરોબર. તો આ સંતુલન એરો કહેવાય. હવે જે કે જે આપેલું છે એને આપણે કહીએ છીએ સંતુલન અચળાંક બરોબર. આ કે શું દર્શાવે? કે જે છે સંતુલન અચળાંક દર્શાવે, જેને કે વડે દર્શાવીએ છીએ. તો સંતુલન અચળાંક કે ઇઝ ઇક્વલ ટુ નિપજના છેદમાં શું આવશે? પ્રક્રિયક આવશે બરોબર. આ કાંઈ નથી પણ સંતુલન અચળાંક છે. કે ઇઝ ઇક્વલ ટુ નિપજના છેદમાં પ્રક્રિયક. તો પ્રક્રિયક જે નિપજ હોય એનું જે કોન્સન્ટ્રેશન છે, આ બ્રેકેટમાં શું દર્શાવવામાં આવે? કોન્સન્ટ્રેશન બરોબર. હાઇડ્રોક્સાઇડ આવી રીતના બ્રેકેટમાં દર્શાવેલો તો એની સાંદ્રતા દર્શાવે. આ બ્રેકેટની નિશાની શું છે? સાંદ્રતા, એટલે કે કોન્સન્ટ્રેશન દર્શાવે. હવે આની અંદર તમે એક વસ્તુ નક્કી કરી શકો કે વોટર જે છે, વોટર બરોબર, એની જે વેલ્યુ અહીં છેદમાં આપેલી છે એની સાંદ્રતામાં થતો ફેરફાર નહીવત હોય તો એને તમે સામેની બાજુ મૂકી દો બરોબર. સામેની બાજુ મૂકશો એટલે k ઇન બ્રેકેટ is 2 is equal to RNH3 OH minus upon RNH2 થશે. હવે તમે સમજો વોટર જે છે ને બરોબર, એની તમે વેલ્યુ છે નિગ્લિકેટ કરી શકો બરોબર. એમાં વોટર જે છે એની સાંદ્રતામાં થતો ફેરફાર તો બહુ ઓછો હોય બરોબર. તો તમે વોટર જે છે નિગ્લિકેટ કરી શકો તો તમે લખી શકો કે આ જે વેલ્યુ થઈ ગઈ, શું વેલ્યુ થઈ ગઈ? ઇટ ઇઝ અ KB વેલ્યુ. તો KB એટલે બીજું કાંઈ નહીં બરોબર, ઇઝ ઇક્વલ ટુ RNH3 પ્લસ OH માઇનસ અપોન RNH2. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા વોટરને એટલા માટે નિગ્લિકેટ કરેલું છે, અવગણ્યું છે, કારણ કે વોટરની સાંદ્રતામાં થતો ફેરફાર નહીવત હોય. હવે સમજીએ કે પીકે વેલ્યુ છે બરોબર. આ તો શું વેલ્યુ થઈ ગઈ? સોરી, કેબી વેલ્યુ થઈ ગઈ બરોબર. હવે એક વસ્તુ યાદ રાખજો, જો કે બી વેલ્યુ આવે ને તો કે એ વેલ્યુ પણ આવે. કે બી એટલે બેઝ માટે છે અને કે એ છે એસિડ માટે છે બરોબર. પણ આપણા ચેપ્ટર ની અંદર કે એ ની કાંઈ જરૂર નથી કારણ કે આપણો જે એમાઇન છે કેવો છે? બેઝિક છે. એટલા માટે કેબી વેલ્યુ રાખેલી છે. હવે કેબી વેલ્યુ તો તમને મળી ગઈ બરોબર. કેબી વેલ્યુ એટલે સંતુલન અચળાંક બેઝ નો. હવે કેબી વેલ્યુ ના આધારે પીકેબી વેલ્યુ કઈ રીતના નક્કી થાય? તો સમજો કેબી વેલ્યુ છે ને એનો નેગેટિવ લોગ લઈએ આપણે તો પીકેબી વેલ્યુ મળશે, કારણ કે નેગેટિવ લોગ ઓફ કેબી. જો આ નેગેટિવ લોગ ની છે ને કંઈક તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે તમને ખબર છે કે પીએચ એટલે શું? પીએચ એટલે નેગેટિવ લોગ ઓફ H પ્લસ આયન કોન્સન્ટ્રેશન થાય છે બરોબર. તો આ સ્મોલ પી ની જે મિનિંગ છે તમને ખબર હોવી જોઈએ. સ્મોલ પી નો મિનિંગ થાય, આ જો આ સ્મોલ પી છે એનો મિનિંગ શું થશે? નેગેટિવ લોગ થશે. તમે કોઈ વસ્તુ છે એનો નેગેટિવ લોગ લ્યો બરોબર, તો આગળ એક સ્મોલ પી મૂકવો પડે, તો એ દર્શાવે છે કે ઇટ ઇઝ કન્ટેનિંગ નેગેટિવ લોગ. હવે તમારે જે રિલેશન છે
એ સમજવાનું છે કે એનું રિલેશન શું છે આ પીકેબી વેલ્યુ અને કેબી વેલ્યુ છે. હાયર ધ વેલ્યુ ઓફ કેબી, યાદ રાખજો, હાયર ધ વેલ્યુ ઓફ કેબી, લોઅર ધ વેલ્યુ ઓફ પીકેબી. આ બંને વસ્તુ, કારણ કે નેગેટિવમાં છે આ વસ્તુ, તમે સમજી શકો કે નેગેટિવમાં વેલ્યુ હોય તો એ લોવર થઈ જાય. જો કેબી વેલ્યુ વધી જાય તો પીકેબી વેલ્યુ કેવી થઈ જાય? લોવર થઈ જાય. સો મોર બેઝિસિટી ઓફ એમાઇન, શું દર્શાવશે? બેઝિસિટી ઓફ એમાઇન કેવી છે? વધારે છે. ઇન ટેબલ there is a given the pkb value of some amine. તો ટેબલની અંદર pkb વેલ્યુ આપેલી છે. આ વસ્તુ યાદ રાખવાની કે lower the value of pkb, higher the value of kb. બરોબર, kb ની વેલ્યુ હાયર થાય, સો મોર બેઝિસિટી. એટલે pkb ની વેલ્યુ જેમ ઓછી ને એમ વધારે બેઝિક. તો જો આ pkb ની વેલ્યુ આપેલી છે, બરોબર, તમારે આમાંથી ઓછામાં ઓછી વેલ્યુ કઈ છે ને એ નક્કી કરવાની છે. તો જો 3 વાળી જે સિરીઝ છે એમાં 3.38 આપેલું છે, 3.27 આપેલું છે, બરોબર. 27 થી નીચે છે આ 3.25 છે, બાકી આનાથી એક નીચે છે 3 છે, બરોબર. 3 થી નીચે એકય નથી, જો 3 થી નીચે એકય નથી. તો આ જે વેલ્યુ છે ને, બરોબર, એ સૌથી લોવેસ્ટ વેલ્યુ છે. હવે યાદ રાખજો, પીકેબી વેલ્યુ સૌથી ઓછી, આ ડાઉન સાઇડ એરો શું સૌથી ઓછી, તો એની બેઝિસિટી, બી ફોર બેઝિસિટી સૌથી વધારે. આ બંનેનું રિલેશન કેવું છે? ઇન્વર્સ રિલેશન છે. તો સૌથી વધારે બેઝિક આ 5 નંબરનો એમાઇન કહેવાય એન ઇથાઇલ ઇથિલિન એમાઇન, બરોબર. એન ઇથાઇલ ઇથેન એમાઇન જે છે, બરોબર, સૌથી વધારે બેઝિક છે આ બીજા બધા કરતા. તો સૌથી ઓછો બેઝિક કયો છે? જેની બેઝિક પીકેબી ની વેલ્યુ વધારે. તો પીકેબી ની વેલ્યુ સૌથી વધારે આની છે, જો 9.70. એન મિથાઇલ એનિલિન, આ એન મિથાઇલ એનિલિન છે એ સૌથી ઓછો બેઝિક છે, બરોબર. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પીકેબી વેલ્યુ તમારે શું નક્કી કરવાનું? ઓછી કોની છે? જેની પીકેબી વેલ્યુ ઓછી ને એની બેઝિસિટી વધારે, બરોબર. તો આ રીતના યાદ રાખી લેજો. પીકેબી વેલ્યુ ઘટે તો સામે શું વધશે? બેઝિસિટી વધશે, બરોબર. આ વસ્તુ છે યાદ રાખજો. હવે આપણે જે રિલેશન છે જોઈએ, રિલેશન બિટવીન બેઝિસિટી ઓફ એમાઇન એન્ડ સ્ટ્રક્ચર. આ બંને વસ્તુનું રિલેશન શું છે કે બેઝિસિટી છે સ્ટ્રક્ચર ઉપર આધારિત છે કે નહીં એ નક્કી કરીએ. તેમાં જો પેલું જે આપેલું છે એ આપેલું છે બેઝિસિટી ઓફ એલિફેટિક એમાઇન અથવા તો આલ્કાઇલ એમાઇન. કમ્પેરિઝન ઓફ આલ્કાઇલ એમાઇન વિથ એમોનિયા. હવે એમોનિયા અને આલ્કાઇલ એમાઇન બંનેમાંથી વધારે બેઝિક કોણ છે? આ આલ્કાઇલ એમાઇન છે, બરોબર, આલ્કેન એમાઇન, અને આ એમોનિયા છે. તો આ બંનેમાંથી કોણ વધારે બેઝિક છે? જો બેઝિસિટી કોની વધારે? તો તમે આ ખાલી સિમ્પલ પ્રક્રિયાના આધારે ન કહી શકો, બરોબર. ખાલી સિમ્પલ પ્રક્રિયા આપેલી છે એના દ્વારા તમને ખ્યાલ નહીં આવે. પણ તમે એક વસ્તુ જુઓ, નાઇટ્રોજન છે ને એની પાસે આલ્કાઇલ ગ્રુપ છે. શું છે? આલ્કાઇલ ગ્રુપ. અને અહીંયા એક આલ્કાઇલ ગ્રુપ નથી. તો હવે યાદ રાખજો, આલ્કાઇલ ગ્રુપ હોય ને તો એ પ્લસ આ ઇફેક્ટ દર્શાવે, પ્લસ આઈ ઇફેક્ટ. પ્લસ આ ઇફેક્ટ એટલે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે શું? તો જો કોઈ સમૂહ અથવા કોઈ ગ્રુપ હોય ને એ ઇલેક્ટ્રોન દાતા હોય ને તો પ્લસ આ ઇફેક્ટ કહેવાય. કેવી કહેવાય? પ્લસ આઈ. ઇલેક્ટ્રોન આપે તો પ્લસ આઈ, જો ઇલેક્ટ્રોન લઈ લે ને તો માઇનસ આ ઇફેક્ટ કહેવાય, બરોબર. ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને ઇલેક્ટ્રોન લેવા વાળો સમૂહ હોય ને એનું કમ્પેરિઝન, એને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવાય. જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પ્રેરક અસર, બરોબર. આ પ્રેરક અસર અહીંયા જુઓ તમે, તો આ ઇલેક્ટ્રોન આપે છે. હવે અહીંયા એક એવો ગ્રુપ છે જે ઇલેક્ટ્રોન આપે છે? નથી આપતો. જો હાઇડ્રોજન કોઈ દિવસ ઇલેક્ટ્રોન આપે નહીં, ઇલેક્ટ્રોન લઈ ન હોય, બરોબર. આની એક ઇફેક્ટ જ ન હોય, નો પ્લસ આવ્યો હોય નો માઇનસ આવ્યો હોય. હવે આ જે આલ્કાઇલ ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન આપે તો તમે સમજી શકો કે અહીંથી ઇલેક્ટ્રોન આપે છે તો આ નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે, ઘટાડો થાય છે? તમે સમજી શકો શું થશે? વધારો થશે ને. ધારો કે આની પાસે, આ નાઇટ્રોજન છે, આની પાસે 10 કિલો ઇલેક્ટ્રોન પડેલા છે. કેટલા છે? 10 કિલો. આની પાસે 10 કિલો છે, પણ આ વધારાના 2 કિલો તો આ આપશે ને આલ્કાઇલ ગ્રુપ, બરોબર. આલ્કાઇલ ગ્રુપ 2 કિલો આપે એટલે ટોટલ ઇલેક્ટ્રોન આની પાસે કેટલા કિલો થઈ ગયા? 12 કિલો. આની પાસે 10 જ કિલો છે. હવે આની પાસે ઇલેક્ટ્રોન વધી ગયા તો શું કરશે? જેની પાસે ઇલેક્ટ્રોન વધી જાય તો એ સહેલાઈથી દાન કરી શકે ને. તો આ નાઇટ્રોજન છે સહેલાઈથી ઇલેક્ટ્રોન દાન કરશે H+ ને. તો એની બેઝિસિટીમાં શું થયો? વધારો થયો. યાદ રાખજો, હંમેશા નાઇટ્રોજન તો સરખો જ હોય પણ એની સાથે જો ગ્રુપ જોડાય ને
તો એ ગ્રુપના કારણે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા વધે ને તો બેઝિસિટીમાં વધારો થાય. તો આપણે એમ કહી શકીએ કે આલ્કાઇલ એમાઇન છે એ વધારે બેઝિક છે કમ્પેર ટુ ધ એમોનિયા. બરોબર, એ વસ્તુનું એક્સપ્લેનેશન અહીંયા આપેલું છે. હવે જોઈએ કમ્પેરિઝન ઓફ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇન. હવે કમ્પેરિઝન કરવાનું છે કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇનમાં વધારે બેઝિક કયું છે. હવે તમે આમાં કમ્પેરિઝન કરી શકો તો આ 4 એક્ઝામ્પલ આપેલા છે. આ 4 માંથી તમે આગળનું જે થિયરી છે એને એપ્લાય કરી અને કહી શકો કે આમાંથી વધારે બેઝિક કોણ છે. તો સિમ્પલ છે કે એમોનિયા કરતા તો પ્રાઇમરી એમાઇન વધારે બેઝિક હશે, પ્રાઇમરી એમાઇન કરતા સેકન્ડરી અને સેકન્ડરી કરતા ટર્સરી. બરોબર, કારણ કે જો આ એકેય આલ્કાઇલ ગ્રુપ નથી, અહીંયા 2 આલ્કાઇલ ગ્રુપ છે. જેમ જેમ આલ્કાઇલ ગ્રુપની સંખ્યા વધે ને માઇનસ આ ઇફેક્ટ વધે. જો બે બાજુથી ઇલેક્ટ્રોન આપે અને આમાં તો ત્રણેય બાજુથી ઇલેક્ટ્રોન આપે, તો ઇલેક્ટ્રોન આપશે તો ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો થશે ને. બરોબર, આના ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી ગઈ, આના ઇલેક્ટ્રોન ડેન્સિટી એના કરતા ઓછા છે, આના તો એના કરતા પણ ઓછા છે અને આના તો સાવ ઓછા છે. બરોબર, તો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે અને ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે ને એટલે બેઝિસિટીમાં શું થશે, વધારો થશે. તો આપણે એમ કહી શકીએ કે ટર્સરી એમાઇન ઇઝ મોર બેઝિક, પછી સેકન્ડરી એમાઇન, પછી પ્રાઇમરી એમાઇન, પછી એમોનિયા. હવે જે માઇનોર ચેન્જીસ આવે છે ને એ સમજીએ કે માઇનોર ચેન્જીસ ક્યાં આવે છે. ઉપરનું જે આપણે કમ્પેરિઝન કર્યું એમાં માઇનોર ચેન્જીસ ક્યાં તમે જો strength of different types of alkyne amine in aqueous medium are not observed in above order. જો aqueous medium આવે ને પાણી વાળું, વોટર વાળું મીડિયમ, બરોબર, તો એમાં ઉપરનો જે કેસ છે ને થોડોક ચેન્જીસ થાય છે. શા માટે, તો જો because of addition to plus I effect of alkyl group due to the solvation અથવા તો હાઇડ્રેશન કહેવાય with molecular water. હવે હાઇડ્રેશન એટલે શું સમજો. જો more the size of positive ion less in the solvation, hence the stability of positive ion is also less. The order of stability a different positive ion in the aqueous medium is as follow. હવે તમે જો નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન હોય ને, બરોબર, તો એની સ્ટેબિલિટી જો OH2 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 આ હાઇડ્રોજન બોન્ડિંગ છે. શું છે આ હાઇડ્રોજન બોન્ડિંગ દર્શાવેલું છે. કારણ કે વોટરની વાત છે એટલે વોટર એમોનિયા એમાઇન છે એમાં તમે ડિઝોલ્વ કરો તો એની અસર આ પ્રમાણે જોવા મળે. તેમાં પ્રાઇમરીમાં જો ગ્રેટર છે, બરોબર. હવે અહીંયા તો એક જ હાઇડ્રોજન છે. હવે અહીંયા પોઝિટિવ બતાવેલું નથી તો તમે દર્શાવી શકો. હવે આ 3 માંથી વધારે સ્ટેબલ કયું કહેવાય, તમે કહી શકો આ 3 માંથી વધારે સ્ટેબલ કયું કહેવાય, આ કહેવાય ને. કારણ કે આમાં જો 3 હાઇડ્રોજન બોન્ડિંગ બને છે. જેમ જેમ હાઇડ્રોજન બોન્ડિંગ વધે ને એમ સ્ટેબિલિટી શું થાય, વધે, સ્ટેબલ કહેવાય, મોર સ્ટેબલ કહેવાય ને બીજા કરતા. હવે જો so the order of basicity of alkane will be primary amine, secondary amine, tertiary. તો ઉપરનો જે આખો કેસ હતો ને રિવર્સ થઈ ગયો. તો અહીંયા શું થયું, પ્રાઇમરી મોર બેઝિક, સેકન્ડરી અને પછી ટર્સરી. ઉપરના કેસમાં શું હતું, ટર્સરી મોર, સેકન્ડરી, પછી પ્રાઇમરી. જો આખો ઓર્ડર છે ને રિવર્સ થઈ ગયો. કેમાં, જો વોટર લેવામાં આવે ને તો, કારણ કે વોટરમાં હાઇડ્રોજન બોન્ડિંગ બને અને હાઇડ્રોજન બોન્ડિંગના કારણે સ્ટેબિલિટીમાં ફેરફાર થઈ જાય એટલા માટે. હવે આમાં પણ થોડોક માઇનોર ચેન્જીસ જોવા મળે છે. હવે જો છેલ્લું જે થિયરીનો પોર્શન છે જોઈએ આપણે. Also if the alkyl group in small size then there is a no steric hindrance hydrogen bond, but the alkyl group is bigger than CH3. If C2C5 present then the steric hindrance increase and so there is a difference in basic strength. Thus plus I effect, solvation effect and steric hindrance effect of alkyl group play important role to determine the strength of base. તો જે સ્ટીયરિક હિન્ડ્રન્સ છે, સ્ટીયરિક હિન્ડ્રન્સ એટલે શું સમજો. જો આ આલ્કાઇલ ગ્રુપ છે ને, આ 3 ગ્રુપ, બરોબર, આ 3 આલ્કાઇલ ગ્રુપ નજીક નજીક હોય ને તો અપાકર્ષણ કરે. શું કરે, બલ્કી ગ્રુપ હોય, દાખલા તરીકે આવો ગ્રુપ છે CH3 C CH3 CH3, તો આને આ ગ્રુપ બીજો કાર્બન સાથે જોડાયેલો હોય તો આ બલ્કી ગ્રુપ કહેવાય, બરોબર. સ્ટીયરિક હિન્ડ્રન્સ ક્રિએટ કરે એટલે કે અવકાશી અવરોધ. આવડા મોટા ગ્રુપ હોય, બરોબર, તો એ એની જે ગોઠવણી થાય એ દરમિયાન એ અપાકર્ષણ એટલે કે રિપલ્ઝન ક્રિએટ કરશે. તો એવા સમયે જે વર્ડ યુઝ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે સ્ટીયરિક હિન્ડ્રન્સ, બરોબર. તો સ્ટીયરિક હિન્ડ્રન્સ છે એ પણ અગત્યનું છે. હવે અહીંયા જે ઓર્ડર આપેલો છે એ જો અહીંયા વધારે બેઝિક થશે કારણ કે C2H5 અને NH આપેલું છે. પછી આ લેસ બેઝિક, આમાં સ્ટીયરિક હિન્ડ્રન્સ વધી ગયું, જોયું, 3 ગ્રુપ થઈ ગયા. પછી ફર્ધર આમાં એક જ ગ્રુપ આલ્કાઇલ ગ્રુપ છે
હવે આ બેમાં આ કેમ આગળ આવ્યું? કારણ કે આમાં જો 3 ગ્રુપ તો છે એટલે 3 ગ્રુપ ઇલેક્ટ્રોન તો ડોનેટ કરશે પણ સ્ટીયરિક ઇન્ટરેસ્ટ એટલે આના કરતા પાછળ ગયું, બરોબર? ઓર્ડર યાદ રાખજો. આમાં એમોનિયા છે. પછી બીજો કેસ એ પણ જોવા મળે કે CH3 ટ્વાઇસ NH છે મોટો ગ્રેટર ધેન હોય, બરોબર? અને એમોનિયા છે લેસ બેઝિક છે. તો આ કેસની અંદર સોલ્વેશન ઇફેક્ટ જોવાની છે અને આ કેસની અંદર સ્ટીયરિક ઇફેક્ટ જોવાની છે. કારણ કે 3 ગ્રુપ વધી જાય તો એ બેઝિસિટી આમની ઘટી જાય, બરોબર? સ્ટીયરિક ઇન્ટરન્સના કારણે. પણ આ મિડલમાં એટલા માટે આવે કારણ કે આની પાસે જો 2 NH2 છે, NH2 H2 નો ઉપયોગ હોય ને, કારણ કે વોટર સાથે શું કરે? હાઇડ્રોજન બોન્ડ બનાવે. તો આ એક પ્રકારનો ઓર્ડર છે, ખૂબ જ અગત્યનો છે. હવે છેલ્લો પોર્શન છે બેઝિસિટી નો, એ પણ આપણે આજે કમ્પ્લીટ કરી શકીએ, બરોબર? બેઝિસિટી ઓફ એરોમેટિક એમાઇન. હવે એરોમેટિક એમાઇન છે એ કેટલા બેઝિક છે? તો જો બેઝિસિટી ઓફ એરાઇલ એમાઇન ઇઝ લેસ ધેન એમોનિયા બીકોઝ ઓફ ધ રેઝોનન્સ ઓફ એનિલિન. એમોનિયા છે આપણી પાસે, એ વધારે બેઝિક છે કે એનિલિન વધારે બેઝિક છે? તો કહીશું એમોનિયા ઇઝ મોર બેઝિક. શા માટે? કારણ કે તમે જો આ નાઇટ્રોજન છે, નાઇટ્રોજન, બરોબર? નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન કોણ ખેંચી જાય? આ બેન્ઝીન રિંગ ખેંચી જાય ને રેઝોનન્સના કારણે. જો આ નાઇટ્રોજન ઉપર તો કેવો વીજભાર આવી ગયો? પોઝિટિવ આવી ગયો. હવે તમારી પાસે અહીં H+ છે, અહીંયા પણ H+ છે. હવે તમે જો આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન કોઈ લઈ જવાનું નથી એટલે એ કોને આપશે? H+ ને. આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન લઈ જાય છે એટલે આને આપવામાં તો કેવડાવે ને, બરોબર? કારણ કે ઓલરેડી બીજે દાન કરે જ છે ઇલેક્ટ્રોનનો. તો અહીંયા H+ પાસે આવવામાં કેવડાવશે. તો એમ કહી શકીએ કે નાઇટ્રોજનના જે એનિલિનના જે NH2 ના જે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન છે એ બેન્ઝીન રિંગ લઈ જાય છે અને એના કારણે નાઇટ્રોજનની જે ઇલેક્ટ્રોન ડેન્સિટી, આ ઇલેક્ટ્રોન ઘટ્યા ને, બરોબર? તો એ વધારે ઇફેક્ટ કરે છે, બરોબર? એમ કહે છે કે એમોનિયા ઇઝ મોર બેઝિક ધેન એનિલિન, બરોબર? હવે ત્રણેયનું કમ્પેરિઝન કરો. ચાલો, આપણી પાસે મિથાઇલ એમાઇન છે, બરોબર? એમોનિયા છે અને એનિલિન છે. એનિલિન એટલે C6H5NH2. આ ત્રણમાંથી કોણ વધારે બેઝિક છે? બરોબર? કોણ વધારે બેઝિક છે? કોની ઉપર ડિપેન્ડ કરશે? એના ગ્રુપ ઉપર. એમોનિયા કરતા તો આ વધી જાય ને, કારણ કે મિથાઇલ ગ્રુપ છે ઇલેક્ટ્રોન આપે, બરોબર? તો પહેલા નંબર ઉપર સૌથી વધારે બેઝિસિટી આની હશે, બીજા નંબર ઉપર એમોનિયા છે, ત્રીજા નંબર ઉપર એનિલિન હશે. કારણ કે એનિલિનમાં તો જો ઇલેક્ટ્રોન છે ખેંચી જાય, આમાં એમોનિયામાં કોઈ ઇલેક્ટ્રોન ખેંચતું નથી ને આમાં ઇલેક્ટ્રોનનું દાન કરે છે. આ બે વસ્તુ અગત્યની છે. ઇલેક્ટ્રોનનું દાન કરે તો બેઝિસિટી વધે, પણ ઇલેક્ટ્રોન ખેંચી લે તો બેઝિસિટીમાં શું થાય? ઘટાડો થાય, બરોબર? તો આજે જે આ ફેક્ટર આપણે બેઝિસિટી વિશે સ્ટડી કરી, બરોબર, એ તમને સમજાઈ ગયા હશે, બરોબર? ન સમજાણું હોય તો એક વખત વાંચી લેજો અને કઈ ક્વેશ્ચન હોય તો મને તમે પૂછી શકો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.